હું જ્યારે કથામાં આવ્યો તો ત્યારે મને તમારી દીકરી મળી અને કીધું હતું કે ભજન રાખવા છે, હું કરી દઉં છું. ચંદુભાઈને તો ખબર જ નથી ત્યારે. અને જેમ ટાઈમ બાજુમાં આવતો ગયો એમ ભરતભાઈનો ફોન આવવા માંડ્યો અને દીકરીનો પણ ફોન આવ્યો કે બે દીકરી ચંદુભાઈને બે દીકરી છે, જમણો હાથ અને ડાબો હાથ. જ્યારે મને બુક કર્યો ત્યારે તમારા માટે સરપ્રાઈઝ હતું. તમને ક્યારે કીધું તો મને ખબર નથી. એક જ મિનિટ માટે ખાલી બે બેન ઊભા થશો અને ખબર પડે કે અમને કોણ છે. તમે અમારા સંગીતકારોને ખબર પડે કે તમે કોણ છો. બે મિનિટ ખાલી બે દીકરીને જોડી ભગવાનને તો બધા હર મા બાપને આવી દીકરીઓ આપે. થેન્ક યુ વેરી મચ. કારણ કે કહેવાય છે ને કે બાપને જોવાની હોય ને તો બાપને વાલી દીકરી હોય અને માને દીકરો હોય. ઘણા દાખલા તમે જોયા હશે, ઘરની અંદર દીકરી અને દીકરો હશે, રસોડાની અંદર જો કંઈક બી તકરાર થતું હશે, ઇન્ડિયા અને પાકિસ્તાનનો મેચ ચાલતો હશે, આમાં ચાલ્યો હતો ને એટલે છેલ્લો ગોલ હતો, ખાલી બે જણાને જોતા હોય અને રસોડાની અંદર જો દીકરી અને મા વચ્ચે કંઈ આર્ગ્યુમેન્ટ થશે ને તો બાપ રિમોટનો ઘા કરીને જશે અને માને પૂછશે કે હું ઇઝ પ્રોબ્લેમ. અને એ જ તકરાર છેલ્લા બોલની અંદર જો દીકરા સાથે થતી હોય માની, તો બાપ રિમોટનું બોલ્યું વધારી દેશે. એ બાપ અને દીકરીનો પ્રેમ છે. ત્યારે તમે સામે દીકરીનું બધું લઈને ગીત લઈને આવ્યું છે. દીકરી મારી લાડક માઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડક માઈ લક્ષ્મીનો અવતાર. તે સુવે તો રાત પડે અને જાગે તો સવાર. દીકરી મારી લાડક માઈ
તો મને એક વસ્તુ હમણાં જાણવા મળી કે ચંદુભાઈને એક દીકરો પણ છે, રાહુલ. વેરી છે રાહુલ ક્યાં છે? રાહુલ ક્યાં છે? He's got a son as well, Rahul. I must meet him before I go. I'm sure કે એનામાં પણ તમારો જ પ્રેમ હશે. એક સાંઈ બાબાનું ભજન રજૂ કરું છું.